તો જય જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે સિકુ વ્લોગ ચેનલની અંદર. હું છું તમારો પ્રિય ચીકુ અને ફરી પાછા સિકુ વ્લોગ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક દિલથી સ્વાગત છે. એમાં એવું છે કે આપણે બધાએ જાણવી છીએ કે અત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલ અને એના રનિંગ ગ્રાઉન્ડ ચાલી રહ્યા છે. અત્યારે ટૂંક સમય ઘણા 10 જાન્યુઆરીથી શરૂ થતા અને લગભગ હજી અત્યારેના અઠવાડિયા સુધીનો પોલીસ કોન્સ્ટેબલનું રનિંગ છે એ શરૂ છે અત્યારે. પણ ખાસ ઘણાના મનમાં ડાઉટ હશે કે આ વ્લોગિંગનું મૂકીને પાછું આ કઈ લાઈન આવી ગઈ એમ. એટલે આપણી લાઈન વ્લોગિંગની જ છે, પણ એટલા માટે કે ઘણા બધા મારા સબસ્ક્રાઈબરો હશે, ચાહકો હશે, તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ હશે અને બીજા ભાઈઓ પણ કામ ધંધો વ્યવસાય કરતા હશે અને તૈયારી કરતા હશે. એટલે અનુભવી હશે ને તો જૂનાગઢનું પોલીસ ગ્રાઉન્ડ છે એની માહિતી એને આગળ હશે તે, પણ ઘણા વિદ્યાર્થીઓ નવા હશે તો એની આગળ નહીં હોય. મારું શું, હું ફેલ પાસ એ બધી આગળ જે કાંઈ છે ને માહિતી બધી તમને આગળ વિડીયો કન્ટિન્યુ જોશો તો તમને બધી માહિતી છે પહેલેથી લઈને એન્ડ સુધીની તમને ટોટલિંગ મારું ગ્રાઉન્ડ કઈ રીતનું હતું, ન્યાની કન્ડિશન, ન્યાનું કેવી રીતનું બધું જેટલી વ્યસ્ત મેં આવા થંબનેલમાં થોડાક પ્રશ્નો પણ મેં મૂકેલા પ્રશ્નાર્થ કરીને જેટલા પ્રશ્નો છે બધી માહિતી છે તમારી આગળ પહોંચી જશે. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો અને ખાસ જો ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમને બહુ ઈચ્છા હોય એવું હોય તો વિડીયો વધુ થોડોક શેર કરજો, બરાબર છે? તો હવે કાંઈ ખોટી ચર્ચા વિચારણા નથી કરવાની, કાંઈ બોલવું નહીં. જે કાંઈ ટોપિક છે મેન ટોપિક એના થોડા ઘણા પોલીસ કોન્સ્ટેબલના ગ્રાઉન્ડને લગતા રિલેટેડ થોડાક પ્રશ્નો છે ને એની થોડીક માહિતી છે એની ચર્ચા વિચારણા કરી લઈએ કે શું છે. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન એ છે મિત્રો કે ગ્રાઉન્ડ તો એક પછી પહેલાં તો રહેવાની વ્યવસ્થાની વાત કરી દઉં. તો જેટલા વિદ્યાર્થીઓ જુનાગઢ જિલ્લામાં હોય તો એ બીજા જિલ્લામાં અને બીજા જિલ્લાના હોય જુનાગઢમાં આવવાનું હોય. તો જુનાગઢ જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર છે ને ત્યાં રહેવાની પૂરેપૂરી સુવિધા છે. સારામાં સારી બેસ્ટ ક્વોલિટીની સુવિધા ઉપલબ્ધ છે. પોલીસ સ્ટાફે પૂરેપૂરો અમને સપોર્ટ કર્યો હતો, મદદ કરી હતી, કોઈ પણ જાતની મુશ્કેલી થઈ નહોતી. સરસ મજાનું, જોકે રાત્રિ દરમિયાન રોકાવાનું એટલે રાત્રિ ભોજન એની તરફથી હોય છે અને બપોરનું ભોજન જો તમારે બપોરે ગયા હોય હેડક્વાર્ટરે પહોંચ્યા હોય તો બહાર જમવા જવું પડે તમારે. એમાં એવું હતું કે એન્ટ્રી કઈ રીતની હતી કે એ તો જે કાંઈ જિલ્લામાં તમે જે રીતના આવવાનું એ પહોંચી જવાનું. હેડક્વાર્ટર છે જુનાગઢ શહેરની બારોબાર છે, બિલખા રોડ, જુનાગઢ શેલ અને ગ્રાઉન્ડનું નામ તો રાષ્ટ્રવીર શેલભાઈ દવે એ પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ ગ્રાઉન્ડ છે બારોબાર છે મિત્રો. એટલે મુશ્કેલી, ટ્રાફિક નડવા પણ નહીં, કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય એવું છે. કોઈ પણ વિદ્યાર્થી હોય તો ત્યાં પહોંચ્યા બાદ પહેલાં તો એન્ટ્રી માટે આપણું કોલ લેટર તૈયાર રાખવાનું અને બીજું આધાર કાર્ડ. અને હારે જો ડોક્યુમેન્ટ લઈ જવાની વાત હોય ને તો એ કે આધાર કાર્ડ એક હારે જ લઈ જવાનું. આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી અથવા તો પાસપોર્ટ, ગમે કોઈ પણ એક વસ્તુ તમારે હારે જોઈ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ, ઝેરોક્સ નથી કાઢતા. અને કોલ લેટર તો હોય જ. એન્ટ્રી કરાવો એટલે કોલ લેટર વેરીફાઈ કરે, તમારું નામ ને એવું લખી નાખવાનું. પછી હેડક્વાર્ટરમાં સરસ મજાની રહેવાની વ્યવસ્થા છે. ટોટલિંગ સુવિધા, નાહવાનું, ખાવાનું બધી સુવિધા છે, પોલીસ સ્ટાફ પૂરો પાડે છે આપણને. પછી બીજો પ્રશ્ન છે કે ઘણા ખરા વિદ્યાર્થીઓ હોય છે તો કદાચ થોડી માહિતી હોય તો કે ગ્રાઉન્ડનું કઈ રીતનું છે. સરસ મજાનું ગ્રાઉન્ડ છે, મખમલ જેવું, ગાદી કેમ હોય આપણે ગાદી એની જેવું મખમલ જેવું એ ગ્રાઉન્ડ છે. સરસ મજાનું, એમાં કાંઈ ઘટે નહીં એવી રીતનું એ ગ્રાઉન્ડ છે. રનિંગ દરમિયાન તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે. એક કાંકરી ઉઘાડા પગે દોડનાર વિદ્યાર્થીઓ પણ ઘણા હોય છે. ટોટલિંગ દોડતા હોય છે, ચપલા પહેરીને દોડવાના કે બૂટ ચપ્પલ જે કાંઈ હોય એનું, અને આમનામ દોડતા હોય, કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી નથી. એટલે ગ્રાઉન્ડની વાત તો આપણે આગળ મિત્રો થઈ ગઈ કે ગ્રાઉન્ડ કઈ રીતનું હોય. અને ગાદી જેવું એટલે મખમલ એટલે તમને કોઈ પણ પ્રકારનો પગમાં થડકા લાગે, ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય તો એવું પણ કોઈ પણ વસ્તુ થતી નથી. અને ઘણા લોકો એમ કહેતા કે ભાઈ પવન એવું ભરાય છે અને એના લીધે દોડવામાં તકલીફ થાય છે, તો એવું પણ કશું બનતું નથી. બને કે નહીં હોત એવું જ્યારે સમય એ રીતનો હોય, ક્યારેક ભાઈ પવનને એ રીતનો આવતો હોય એટલે થોડોક
સમસ્યા ઊભી થતી હોય, બાકી 90% એવું કોઈ પણ વસ્તુ થતી નથી. બીજું કે 12 રાઉન્ડ દોડવાના હોય છે. અમે જો આપણે ગ્રાઉન્ડ જોયું ને નિરીક્ષણ કર્યું તો જોયામાં તો એમ લાગે કે થોડુંક ટફ લાગે, કારણ કે લાંબો પટ્ટો, હાલાકી પટ્ટા લાંબા છે અને વળા કર્યા ને એ ટૂંકા છે. એના કારણે દોડવાવાળા ઘણા ખરા વિદ્યાર્થીઓ છે રોડે દોડતા હોય ને એની માટે વળાકવાળું હોય ને રાઉન્ડેડ ગ્રાઉન્ડ છે એટલે મુશ્કેલી ભર્યું થઈ જાય. પણ સરસ મજાનું ગ્રાઉન્ડ છે. 4.16 મીટર લંબાઈ છે અને ગ્રાઉન્ડના તમારે કોન્સ્ટેબલ ગ્રાઉન્ડના 12 રાઉન્ડ મારવાના અને એનો લિમિટેડ સમય આપણે બધાને ખબર જ હશે કે 25 મિનિટની અંદર આપણે પૂર્ણ કરી દેવાના 12 રાઉન્ડ. એટલે તમે વેરીફાઈ ચીપ ટોટલિંગ જે કાંઈ આગળની પ્રોસેસ માટે તમારે જવાનું હોય હાઇટ કે ફિઝિકલ માટે, તો એમાં તમે આગળ વધી શકો છો 12 રાઉન્ડ પૂરા થાય બાદ. દોડતી વખતે ખાસ ધ્યાન રાખાય કે ગ્રાઉન્ડમાં રાઉન્ડ પૂરા થઈ ગયા છે કે નહીં, પછી ગ્રાઉન્ડ છોડી દેવાનું, ક્યાં સુધી એક્ઝિટ ન થવું બને ક્યાં સુધી એકાદો વધારે રાઉન્ડ મારવાથી નુકસાન કંઈ નથી, ફાયદો આપણને રહે. ત્યારબાદ આગળનો પ્રશ્ન ફિઝિકલ માટેનો આવે. તો ફિઝિકલમાં મિત્રો એવું છે કે તમારી છાતી જે નોર્મલી તો 79 જોઈએ છે અને ફૂલાવેલી છાતી તો એને 85, મતલબ 5 ઇંચથી વધારે હોવી જોઈએ. અને હાઇટ જો કે 165 સેન્ટીમીટર જોઈએ, પણ લગભગ 165 સેન્ટીમીટર ફાઇનલ જ હોય. તો ફિઝિકલીમાં તો તમને વાત કરી દીધી આપણે, છાતી અને ઊંચાઈ મહત્વનું છે. વજન કાઉન્ટ નથી થતો, વજનની કોઈ જરૂરિયાત છે નહીં. ખાસ એ બધી વસ્તુ થઈ જાય પછી કદાચ હાઇટમાં નીકળી જાય તો એ વિદ્યાર્થીઓને એક સાઈડ રહેવાનું થાય અને PST પાસનો સિમ્બોલ મારી દે એટલે બાકીના ઉમેદવારો એને સહીને એનું જે વેરીફાઈંગ ફોર્મ કરવાનું હોય એ કરી નાખે. એ લોકોને ત્યાંથી પછી એ આગળની પ્રોસેસ માટે આપણે લેખિત માટે એ લોકો અપ્રૂવ થઈ જાય. અને બાકી હાઇટમાં કે છાતીમાં રનિંગમાં નીકળી ગયા હોય એને પછી તો ત્યાંથી પૂરું થઈ જાય, એને કંઈ આગળ આવે નહીં. પણ ખાસ મહત્ત્વની વાત તો આ તો થઈ ગ્રાઉન્ડની વાત. મિત્રો રહે વાત કે કઈ વસ્તુ લઈ જાવી, કઈ વસ્તુ ન લઈ જાય, તો ડોક્યુમેન્ટની તો તમને મેં અગાઉ જ વાત કરી દીધી. અને ખાસ જણાવવાનું કે કોઈ પણ વ્યક્તિઓ હોય તો છે ને હાથમાં ઘડિયાળ, કાંડા, વીંટી કે કાંઈ સોનું પહેરવાના શોખીન, કડી, બુટી, જે કાંઈ જેટલી વસ્તુ હોય ટોટલિંગ વસ્તુ છે ને સ્ટાફ ત્યાંથી બહાર કાઢી નાખે છે. અંદર લઈ જવાની વસ્તુની પરમિશન હોતી નથી. આ બધા મારા અનુભવ છે. મને આગળ મારું જે મેં અત્યારે તમને માહિતી આપવાનું કારણ છે કે મેં ગ્રાઉન્ડ કર્યું છે, એની મારું કઈ રીતનો અનુભવ છે ને એ હું હમણાં આગળ તમને શેર કરી. એટલે વિડીયોમાં આગળ બને રહેજો. ખાસ ચેનલમાં નવા આવ્યા છો ફરીવાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને પસંદ જો આવતો હોય તો વિડીયો લાઈક કરી દેજો. અને જેટલી મારી આગળ જે માહિતી છે, મારો અનુભવ પહેલો અનુભવ છે, મારી વાત કરું તો. પણ મારી વાત આગળ થોડોક ઠેરાવું, પણ જે કંઈ મેન પોઈન્ટ છે ને એ બધી એની આપણે ચર્ચાઓ કરી લેવી. તો હારે લઈ જવાનું છે કે આ વીંટી, કડા, જે કાંઈ વસ્તુ છે એ બધું બહાર. તમારે જે રનિંગ માટેની જે જરૂરિયાત વસ્તુ હોય ને એમાં કોલ લેટર જ તમને અંદર ગ્રાઉન્ડમાં લઈ જાવ દે અને આધાર કાર્ડ, બાકી કાંઈ વસ્તુ તમને અપ્રૂવ ને મંજૂર નથી. કોટ બોટ પહેરીને જાઓ તો એ તમારે પછી ત્યાં કાઢવાની પરમિશન ન હોય, પછી તમારી જવાબદારી. જો ત્યાં કાઢ્યું તો પછી પાછું આવે તો આવે, નકર ન આવે. મળી જાય પણ ક્યાં લગન જ્યારે ગ્રાઉન્ડ બધું સંપૂર્ણ પ્રોસેસ પૂરી થઈ જાય ને પછી તમારા ભાગમાં હોય તો આવે હાથમાં, નકર પછી કંઈ લોકો એમ જ કહેશે કચરા પેટીમાં જાય, એ બધું હાથમાં ન આવે. તો આ થઈ ગ્રાઉન્ડની વાત. એટલે ગ્રાઉન્ડ એક નંબર છે, દોડવા માટે પૂરેપૂરું છે. સરસ મજાનું ગ્રાઉન્ડ છે, 12 રાઉન્ડ મારવાના, 416 મીટરનો ટ્રેક છે. અને ખાસ એ દોડતી વખતે ધ્યાન શું રાખવાનું એ મુદ્દા ઉપર ચર્ચા કરી લેવી કે ટ્રેક હોય ને એની ડાબી બાજુ દોડવાનું. ટ્રેકની ડાબી બાજુ એટલે કે ટ્રેકને છે ને આમ જે બહાર ફરતે જે ગોઠવેલી બોર્ડર હોય ને નજીકથી દોડવાનું. કારણ શું ખબર છે? તમારો સમયનો બચત થાય. બીજું, પ્રત્યેક રાઉન્ડ મારવા માટે છે ને 2 મિનિટનો સમય લાગે. 2 મિનિટથી વધારે જો સમય જશે ને તો છેલ્લે તમારે પ્રિન્ટ મારીને જ ભેગું કરવું પડશે, બાકી અશક્ય છે, ભેગું થાય નહીં. કારણ કે ઘણા એવા વિદ્યાર્થીઓને મેં જોયા એમાં એ લોકોને પછી પૂરું તો થઈ જાય પણ પછી એ લોકો ઉલટી કરતા ને ઘણા વિદ્યાર્થીઓ લોહીની ઉલટીને એવું બધું માથાકૂટવાળું કામ. મેડિકલ જોકે ટીમ તૈયાર જ હોય એટલે થઈ જાય, વાંધો ન આવે. પણ ઉલટી થાય એવા ઘણા બધા પ્રોબ્લેમને એવું થાય. પણ એ આપણે પ્રેક્ટિસ કરેલી ઘણા ખરા વિદ્યાર્થીઓ હોય જ તે પ્રેક્ટિસ કરી ને એને કોઈ પ્રોબ્લેમ જ નથી.
પ્રોબ્લેમ બધાને તમે ડાયરેક્ટ ન કર્યો, કારણ કે 5 કિલોમીટર દોડાઈને વધે કે 5 મિનિટ 25 મિનિટમાં દોડવું નહીં અશક્ય છે. દોડાઈ જાય પણ 5 મિનિટ 25 મિનિટ સુધી દોડવું નહીં મુશ્કેલ છે, કારણ કે અહીંયા પગ દુખવા મળે. તો ગ્રાઉન્ડને જેટલા વિદ્યાર્થીઓનો હજુ બાકી છે, હમણાં મારો અનુભવ તમને કહું, જેટલા વિદ્યાર્થીઓનો ગ્રાઉન્ડ આગળ બાકી છે ને જેટલા ભાઈઓ છે, જેટલા આપણા સાહકો છે, બધાને જેને બાકી છે ને ગ્રાઉન્ડ, એને એક ધ્યાન રાખવાની, ટ્રેકિંગની ડાબી અંદરની સાઈડ જ દોડવાનું, એટલે જેથી કરીને તમારા સમયની બચત થાય. ડિજિટલ ક્લોક હોય એટલે જેથી કરીને તમારા સમય બીજી કંઈ માથાકૂટ કરવાની ન હોય, સમયનું થઈ જાય. બંને પગમાં ચીપ બાંધે. વેરીફાઈંગ પ્રોસેસ બધી લાંબી છે, તમને શ્રેષ્ઠ નંબરની બધી વસ્તુ તમને આપી દે, અને બધું ડિજિટલી થતું હોય એટલે તમારે કાંઈ ત્યાં છેડછાડ થવાની શક્યતા ઓછી જ છે. તો આ છે જુનાગઢ ગ્રાઉન્ડનું, અને સરસ મજાનું આવી રીતનું ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડમાં ક્યાં ક્યાં પ્રશ્નોના ઘણા ખરા પ્રશ્નો હતા, એને સોલ્યુશન કઈ રીતનું થાય, મારા અનુભવ ઉપરથી ના એટલું કહું છું કે કઈ રીતનું હોય. અને મારો પોતાનો અનુભવ અને મારું પોતાનું ગ્રાઉન્ડ કેનું રહ્યું એની વાત કરું ને તમને, તો એમાં એવું છે કે મેં ગ્રાઉન્ડ કર્યું 2 દિવસ પહેલાં, અને એમાં એવું છે કે મુદ્દો એ રીતનો કે રહેવા તો ત્યાં જ રહેવાનું. પછી મારે ગ્રાઉન્ડ પૂરું થયું ને, અને મેં 22 મિનિટમાં પૂરું કરી દીધું. મારે 22 મિનિટ થયા ને એટલે મેં ગ્રાઉન્ડ કમ્પ્લીટ 12 રાઉન્ડ પૂરા કરી દીધા. સમય હતો 3 મિનિટનો, પણ પછી મેં એક્સ્ટ્રા રાઉન્ડ નહોતો મારો, કારણ કે કાઉન્ટિંગ મારું રેડી પરફેક્ટ હતું, એટલે એમાં કંઈ ટેન્શન નહોતી, માથાકૂટ જેવું કંઈ નહોતું. કારણ કે બારે તમને રિંગ આપી દે, રાઉન્ડ ગણવા માટે તમારા હાથમાં રબર બેન્ડ આપી દે, એટલે તમારે બે જેવો માની લો કે શરૂ કર્યો એટલે આવો એટલે ચીપ ટ્રેક ઉપર પડે એટલે અવાજ આવી, એટલે પછી એક રબર હટાવી દેવાનું, એક રાઉન્ડ પૂરો. એવી રીતે 12 રાઉન્ડ પૂરો કરીને આવો ને, ખાસ ધ્યાન રાખવાની, પૂરો કરીને આવો પછી તે રબર કાઢવાની, ક્યાં સિવાય નહીં કાઢવાની એમ. એટલે મેં 22 મિનિટમાં મારું પૂરું થઈ ગયું હતું. તો મારી ફિઝિકલી વાત કરું ને મિત્રો, તો મારે વજનનું કાંઈ છે નહીં. શ્રેષ્ઠ નોર્મલી શ્રેષ્ઠ 79 હતી, એ મારે થઈ ગઈ હતી, પણ ફૂલાવી 85 થઈ ગઈ, એ ઓકે થઈ ગયું. પણ કમનસીબ એવા હતા કે મંજૂર નહીં હોય ભગવાનને, એટલે હાઈટ સહી થોડી ઘટી. માની લો કે 165 આપણે નોર્મલી હાઈટ જોઈ, અને મારા ભાગમાં નહીં હોય એટલે 161 જ થઈ છે. કુલ મળીને મારું રિઝલ્ટ આવે એવી રીતનું છે કે પેટ પાસ છો અને પીએસટી ફેલમાં આવી ગયો. ગ્રાઉન્ડ મેં અનુભવ થઈ ગયો જીવનનો પહેલી વાર છે મેં, કારણ કે કોઈ દી ફેર હજી હાલાકી મારે કોલેજ શરૂ છે. પીએસઆઈ માટે અપ્રૂવ હતું નહીં, કોન્સ્ટેબલનું જ અપ્રૂવ થાય એમ હતું, કારણ કે 12 પાસ ઉપર એ જ હતું, પીએસઆઈ બાકી હતું. પહેલી વાર અનુભવ તો સરસ મજાનો હતો, અને સંપૂર્ણ રીતે સારામાં સારું ગ્રાઉન્ડ, બેસ્ટમાં બેસ્ટ છે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી. અને મને ગ્રાઉન્ડનું મારે એમ હતું કે હાઇટનું થોડુંક ઓલું ઘરેથી ન હતું, કારણ કે ઘટતી હતી, કારણ કે 5 ઇંચ હાઇટ ઘટે એ ભેગું કરવું અશક્ય છે, એટલું બધું થાય જ નહીં, કારણ કે એ કાંઈ વજન છે નહીં તમને વધારી દે લોકો, કે નથી સાથી તમને ગમે એમ પુશઅપ કે દંડ મરાવીને ભેગું થાય, હાઇટમાં જ શક્ય છે. કારણ કે તમારું ફિઝિકલ છે આખી મેડિકલ ટીમ લેતી હોય છે, એટલે ત્યાં તમે કાંઈ, કારણ કે એ નિષ્ણાંતો હોય એટલે એને અગર તો ત્યાં કાંઈ આપણું હાલવાનું હોય નહીં, ત્યાં કાંઈ થાય નહીં, જે સી રિઝલ્ટ તો તમે રામું આવવાનું છે, અને બધું ડિજિટલી જ થતું, એટલે તમે કાંઈ આપણે કાંઈ હાલે જ નહીં આપણું. આવી રીતનું મારું ગ્રાઉન્ડ હતું, પણ મારું રિઝલ્ટ એવી રીતનું હતું કે હું તો ફેલ થઈ ગયો. એટલે હવે પછી પાછું જોઈ છે, હવે મહેનત કરીશું, કસરતને એવું કરવી, થોડીક મહેનત વધારશું, એટલે હાઇટમાં થોડુંક ઇન્ક્રીઝ થાય તો ઠીક છે, નકર પછી કાંઈ આપણી લાઈન છે નહીં, એવું એમ સમજી લેવાનું. યુટ્યુબ તો છે જ આપણે. તો આવી રીતનું મારું પોલીસ ગ્રાઉન્ડ એની અનુભવ હતો આવો સરસ મજાનો. તમને તમારા સુધી થોડી ઘણી માહિતી શેર કરવાનો, કારણ કે ઘણા લોકો મારા ચાહકો હશે ને બાકી હોય તો હેલ્પ થતી હોય તો આપણને શું વાંધો એમ, એના માટેનો આખો વિડીયો હતો બનાવ્યો, આખો ટોપિક એની ઉપર જ હતો. બ્લોગિંગ તો આપણા કમિંગ સૂન શરૂ જ રહેશે, એટલે વિડીયો જોવાના એ પણ ભૂલતા નહીં. અને ખાસ હજી ફરીવાર આ ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને મારા અવનવા વિડીયો છે ને એ તમારી આગળ સૌથી પહેલાં પહોંચે. તો આવું સરસ મજાનું જુનાગઢ ગ્રાઉન્ડ છે, પોલીસ ગ્રાઉન્ડ, એની માહિતી જેટલી હતી તમારી સુધી પહોંચી ગઈ છે. પ્રશ્નો મૂંઝવાતા પ્રશ્નો હતા એનું નિરાકરણ લાવી દીધું, નિરાકરણ થોડું ઘણું તમને મળી ગયું છે. નિષ્ણાંત તો અમે નથી, પણ માહિતી પહોંચાડવી મારો ફરજમાં આવે, એટલે સરસ મજાની તમને માહિતી આપી દીધી છે. ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને, ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને, રામ રામ સીતારામ. મળવી પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી મજા કરો,
આનંદ કરો અને દાંત કાઢો.